ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ જો જોઈએ તો આઝાદી પછી દેશમાં મહાત્મા ગાંધીની હત્યા પછી સંઘ એટલે કે આરએસએસ ઉપર અનેક આક્ષેપો કોંગ્રેસ દ્વારા ખોટા કરવાની શરૂઆતો થઈ અને એ પણ લોકસભામાં. ત્યારે સંઘે આ દેશમાં હિન્દુત્વના આધારે આ દેશની સંસ્કૃતિ જળવાઈ ગઈ અને ખોટા આક્ષેપોનો પાર્લામેન્ટમાં જવાબ આપી શકાય એટલે જનસંઘ સ્થાપવા અંગેની વિચારણા જે થઈ અને આ જનસંઘની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં 1951માં કરવામાં આવી. ત્યારબાદ જનસંઘના માધ્યમથી અટલજી જેવા યુવાનોએ પાર્લામેન્ટમાં પ્રવેશ્યા અને જનસંઘનો પ્રસાર પ્રચાર દીપકના નિશાન પર સતત પ્રસાર થતો રહ્યો. જોતજોતામાં 1975માં ઇન્દિરા ગાંધી અલ્હાબાદ હાઈકોર્ટમાં હારી ગયા અને વડાપ્રધાન તરીકે રાજીનામું આપવાની પરિસ્થિતિ આવી. ત્યારે દેશમાં કટોકટી દાખલ કરીને બંધારણના ચિત્રા ઉડાડીને એક હતું સત્તા પ્રાપ્ત કરી. દેશમાં અનેક રાજકીય આગેવાનોને મોરારજીભાઈ દેસાઈ, જયપ્રકાશ નારાયણ, અટલજી જેવા, રાજમાતા સિંધિયા જેવાને જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યા. અને એ સમયે વિદ્યાર્થી કાળમાં મને પણ સાબરમતીમાં જવાની કોંગ્રેસની આ નીતિ સામે વિરોધ કરવાનો જે પરચો મળ્યો એ પણ અમે જોયું. ત્યારબાદ સમગ્ર દેશમાં જ્યારે કોંગ્રેસને લાગ્યું કે હવે ફરીવાર આપણે ચૂંટાશું, ત્યારે 1977માં કટોકટી ઉઠાવ્યા પછી જનતા દળની સ્થાપના કરવા માટેની જ્યારે ચર્ચાઓ ચાલી ત્યારે ભારતીય જનતા પાર્ટી જે માને છે વ્યક્તિ સે મહાન દલ, દલ સે મહાન દેશ, એમ જનસંઘનું વિસર્જન કરવું એ અંગેની ચર્ચાઓ ચાલી. કેટલાકના મત હતા વિસર્જન નહીં કરવું, પણ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રીય એકતા માટે, બંધારણની સુરક્ષા માટે જનસંઘે જનતા દળમાં વિલીનીકરણ કરીને મોરારજીભાઈના નેતૃત્વમાં દેશને એક સારી સરકાર આપી. જોતજોતામાં એ સરકારમાં અટલજી, રાજમાતા સિંધિયા જેવા અગ્રણીઓએ એનો પ્રતિભા જે વધારી અને આંતરિક કલમમાં આ જનસંઘમાં રહ્યો અથવા તો સંઘમાં રહ્યો અથવા તો જનતા દળમાં રહ્યો, બેવડું પદ નહીં ચાલે એ મતભેદો ઊભા કરીને જ્યારે સત્તા છોડવાની વાત કરવામાં આવી અથવા સત્તામાં રહેવું હોય તો આરએસએસ છોડવાની વાત આવી. ત્યારે આરએસએસ એ મૂળભૂત રાષ્ટ્રીય વિચાર હોવાના કારણે સત્તાનો ત્યાગ કરીને નવો પક્ષ રચવાની ચર્ચાઓ શરૂ થઈ અને 1980માં 6 એપ્રિલે મુંબઈમાં મોહમ્મદ ચાગલા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિવૃત્તના અધ્યક્ષસ્થાને એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું અને નવો પક્ષ રચવાની રચના કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો. અને ત્યારે મોહમ્મદ ચાગલાએ ક્ષિતિજોમાં અટલજીનું નેતૃત્વ ભવિષ્યમાં વડાપ્રધાન પદ આપશે એની જાહેરાત કરી. જોતજોતામાં આજનો ભાજપ, ભારતીય જનતા પાર્ટી એ પ્રગતિના સોપાન સર કરવા માંડ્યો. કોઈએ કલ્પના ન કરી હોય એ દરમિયાનમાં 1984માં ઇન્દિરા ગાંધીનું જે મૃત્યુ થયું અને ત્યાર પછીની ચૂંટણીમાં માત્ર ગુજરાતમાંથી અને દેશમાંથી ભાજપનો પરાજય એકદમ કારમો થયો. 2 સીટો જ જ્યારે લોકસભામાં ભાજપની હતી ત્યારે અનેક મજાકો ભાજપની ઉડાવાતી હતી. ભાજપ હવે રાષ્ટ્રીય પક્ષ રહી શકે કેમ એની પણ ચર્ચાઓ થઈ, પણ મૂળભૂત આ રાષ્ટ્રની સંસ્કૃતિ સાથે જોડાયેલા આ પક્ષની વિચારધારાના આધારે જોતજોતામાં પુનઃ ભાજપે કાઠું કાઢ્યું અને અટલજી વડાપ્રધાન બન્યા. અને ત્યારબાદ ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય ભાજપે વેઠ્યો. પરંતુ અટલજીના નેતૃત્વમાં અડવાણીજીએ રામ મંદિર બનાવવાના મુદ્દે રથયાત્રા કાઢીને પુનઃ ભારતીય સંસ્કૃતિને ચેતના આપી. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારો દેખાવ કર્યો અને છેલ્લી ચૂંટણીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વાવાઝોડું સર્જ્યું અને આજ દિવસ સુધી એકલા હાથે ભારતીય જનતા પાર્ટી જે સીટો મેળવી શકે એવી કોઈને કલ્પનાઓ નહોતી. એ સીટો મેળવીને આજે માત્ર ભારતીય જનતા પાર્ટી ભારત માટે જ નેતૃત્વ કરે છે એવું નહીં, સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈના નેતૃત્વને
જાણે સ્વીકૃતિ મળતી હોય એમ લાલ જાવજમ પાથરીને દુનિયાભરના દેશો આમંત્રણ આપવા આતુર હોય છે, નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા આતુર હોય છે. અને આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ ઝળહળતો વિજય પ્રાપ્ત કરીને ભારતને સુખ, સમૃદ્ધ અને સલામત કરીને એક આત્મવિશ્વાસ જગાડવા માટે સર્જિકલ સ્ટ્રાઇક જેવા કામ કરીને અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ, સમૃદ્ધ કરવા માટે, નોટબંધીના આધારે ગરીબ અને સામાન્ય વર્ગને અને રાષ્ટ્રને મજબૂત કરવા માટે એવા અનેક કામો કરીને આ દેશને સુખ, સમૃદ્ધ અને સલામતી આપવાના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાષ્ટ્ર ખૂબ જબરજસ્ત પ્રગતિ કરી રહ્યો છે. અને સમગ્ર દેશની જનતા આજે પણ નરેન્દ્રભાઈના નેતૃત્વ માટે આતુર હોય. પુનઃ 2019માં નરેન્દ્રભાઈ સત્તારૂઢ થાય અને આ દેશને દુનિયામાં ડંકો વગાડે એ પરિસ્થિતિ પેદા કરે એનું વાતાવરણ આજે સર્જાયું છે. અને આ વર્ષો પછી જે પાકિસ્તાનના કબજામાં કાશ્મીર છે એને મુક્ત કરાવવાની હિંમતભરી વાત કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ વાતે આ દેશને ગૌરવ અપાવ્યું છે. મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ભારત એક દુનિયામાં સમગ્ર તાકાતવાન દેશ બનશે અને નરેન્દ્રભાઈ એનું નેતૃત્વ પૂરું પાડશે.